નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 1 સમાજશાસ્ત્ર પરિચય ભાગ 5. હું મહેતા સંગીતા આ વિડીયો ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ. હવે આમ તો આ પ્રશ્ન આપણે પહેલાં સમજવાની જરૂર હતી, પણ અગાઉ આપણે સમાજશાસ્ત્ર એટલે શું એના વિશે જોયા. પણ હવે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ, તો વિષય વસ્તુ મીન્સ કે સમાજશાસ્ત્ર વિષયમાં તમે કયા કયા વિષય વિશેના પાઠ ભણો છો એને સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ કહેવાય. દરેક વિજ્ઞાનને પોતાનું વિષય વસ્તુ હોય છે. નિયત કરવામાં આવેલી સીમારેખામાં જે બાબતોનો સમાવેશ કરવામાં આવે તે સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ છે. વિષય વસ્તુ શબ્દના ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. વિષય ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, વિષય સામગ્રી પણ કહેવામાં આવે છે, અભ્યાસ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, કાર્યક્ષેત્ર પણ કહેવામાં આવે છે, અભ્યાસ વસ્તુ અથવા તો અભ્યાસ સામગ્રી. આ અલગ અલગ શબ્દોને વિષય વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં તમારે પ્રશ્ન પૂછાય કે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ જણાવો, તો પણ એ જ જવાબ આવશે. સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર જણાવો, અભ્યાસ ક્ષેત્ર, કાર્યક્ષેત્ર, ટૂંકમાં જે સમાનાર્થી શબ્દો છે એ બધા વાપરી અને પ્રશ્ન પૂછ્યો હોય તો દરેકનો એક જ જવાબ આવશે. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. માનવ સમાજને લગતી જે કોઈ ઘટનાઓનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે તેનો સમાવેશ સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં થાય છે. એટલે કે આ વિષયમાં તમે જે વસ્તુ ભણશો, માનવ સમાજને લગતી જે ઘટનાઓ, એની વિવિધ સંસ્થાઓ, સમુદાયો, એ બધા વિશે આપણે જે કંઈ બી ભણીએ એને સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ કહેવામાં આવે છે. એમાં આગળ જોઈએ તો સમાજશાસ્ત્રી એલેક્સ ઇક્લિસે સમાજશાસ્ત્રના વિષય વસ્તુનું આ રીતે વર્ણન કરેલું છે. આ એક માર્કની અંદર તમારે પ્રશ્ન પૂછાતો હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સમાજશાસ્ત્રના વિષય વસ્તુનું વર્ણન કયા સમાજશાસ્ત્રીએ કર્યું છે, તો એલેક્સ ઇક્લિસ યાદ રાખજો. આ વિષય વસ્તુને મુખ્ય 3 વિભાગમાં વહેંચવામાં આવેલું છે. એક તો સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ, પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ અને પાયાની સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ. આપણે જ્યારે આ વિષય ભણશું ત્યારે એના મૂળભૂત એકમો એટલે કે કયા કયા એકમોનો અભ્યાસ આ વિષયમાં કરવામાં આવે છે એ એકમો વિશે ચર્ચા કરવામાં આવે છે. ત્યાર પછી સામાજિક વ્યવસ્થા માટે સમાજમાં કેવી કેવી સંસ્થાઓ સ્થાપવામાં આવી છે એમનો અભ્યાસ પણ સમાજશાસ્ત્રમાં થાય છે. અને ત્યાર પછી સામાજિક પ્રક્રિયાઓ એટલે કે વિવિધ સંસ્થાઓ હોય, એ સંસ્થાઓમાં જ્યારે એક વ્યક્તિઓના બીજી વ્યક્તિઓ સાથેના સંબંધો જોડાય છે તો એ સંબંધો કઈ રીતે જોડાય છે, એવી કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે કે જેના કારણે લોકો વચ્ચે સામાજિક સંબંધો સ્થપાતા હોય છે. તો આ 3 મુદ્દાઓનો આપણા સમાજશાસ્ત્રમાં વર્ણન કરવામાં આવેલું છે. 3 મુદ્દાઓને વિસ્તૃત રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં પ્રથમ કે સમાજશાસ્ત્રના મૂળભૂત એકમોનો અભ્યાસ. હવે તમને તરત પ્રશ્ન થાય કે સમાજશાસ્ત્રના મૂળભૂત એકમો કયા છે, અથવા તો એવા કયા કયા મુદ્દાઓ છે કે જેનો સમાજશાસ્ત્રમાં અભ્યાસ થાય છે. તો મૂળભૂત એકમોમાં સૌપ્રથમ તો સમાજમાં વ્યક્તિઓ વચ્ચેના સંબંધો. આપણે સમાજમાં જ્યારે એક વ્યક્તિ તરીકે જન્મ લઈએ છીએ ત્યારે જન્મ સાથે જ આપણા લોહીના સંબંધો બંધાતા હોય છે. પછી ત્યાર પછી તમે અન્ય વ્યક્તિ સાથે મિત્રતાના સંબંધોથી જોડાવ છો. કોઈ જગ્યાએ કામ કરતા હોય તો નોકર, માલિક, આપણા સાહેબ હોય, એ પ્રકારના બધા જે સંબંધો આપણા વિકસતા હોય છે. તો સમાજમાં એક વ્યક્તિઓના બીજી વ્યક્તિ સાથેના સંબંધો. પછી આંતરક્રિયા એટલે એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જે ક્રિયા કરે છે અને ક્રિયાના કારણે જે સંબંધ બંધાય છે, તો આવી બધી આંતરક્રિયાઓનો અભ્યાસ થાય છે. સામાજિક ધોરણોનો અભ્યાસ થાય છે. ધોરણો એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે સામાજિક ધોરણો એટલે સમાજમાં જે નીતિ નિયમો છે કે જે લોકો ઉપર નિયંત્રણ રાખવા માટે સરકારે ઘડેલા, સમાજે ઘડેલા જે કાયદા કાનૂનો નીતિ નિયમો છે એ બધાને સામાજિક ધોરણો કહેવાય. તો આ સામાજિક ધોરણો વિશેની ચર્ચા પણ આપણે સમાજશાસ્ત્રમાં થાય છે. સામાજિક દરજ્જો અને સામાજિક ભૂમિકા.
તો સમાજમાં કોઈક ને કોઈક વ્યક્તિનો સમાજમાં ચોક્કસ દરજ્જો રહેલો હોય છે. એ દરજ્જાના ટોપિકની અંદર આપણે વધારે ડિટેલમાં ભણીશું. દરજ્જો એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સમુદાય કે કોઈ પણ જ્ઞાતિનું સમાજમાં એક પ્રકારનું ચોક્કસ સ્થાન હોય છે. દાખલા તરીકે શાળાની અંદર મારો દરજ્જો કેવો છે? તો કે શિક્ષક તરીકેનો, તો એને સામાજિક દરજ્જો કહેવાય. પછી સામાજિક ભૂમિકા, તો સામાજિક ભૂમિકા એટલે દરજ્જા પ્રમાણે આપણે જે પ્રકારનું વર્તન કરવું પડતું હોઈએ. શાળામાં મારો શિક્ષક તરીકેનો દરજ્જો છે તો ત્યાં મારી ભૂમિકા શું છે? તો કે મારે શાળામાં શિક્ષણ કાર્ય કરવું, અન્ય જે સ્કૂલનું કાર્ય હોય એ કરવું. તો આ વસ્તુનો પણ આપણા સમાજશાસ્ત્રમાં અભ્યાસ થાય છે. ત્યાર પછી સામાજિક માળખું અને સંસ્કૃતિ, આપણા સમાજમાં કેવા પ્રકારનું માળખું છે, આપણી કઈ સંસ્કૃતિ છે, એ દરેકનો અભ્યાસ સમાજશાસ્ત્રમાં થાય છે. ત્યાર પછી સમાજશાસ્ત્રના મૂળભૂત એકમમાં બીજો મુદ્દો જોઈએ તો સામાજિક સમૂહો. અલગ અલગ પ્રકારના સમૂહો જોવા મળે છે. સમૂહો એટલે શું? તો કે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થઈ અને એનું જે ટોળું બને છે એને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આવા જ્ઞાતિના સમૂહો હોય છે, પછી અલગ અલગ મંડળો હોય છે, એ પ્રકારના સમૂહો જોવા મળે. સમૂહો એટલે ટૂંકમાં ઘણી બધી વ્યક્તિઓ એકસાથે ભેગી થાય છે. એ સમૂહો, એમના પ્રકારો, એના લક્ષણો અને અલગ અલગ સમૂહો વચ્ચે કેવા આંતર સંબંધો છે, કેવા સામાજિક સંબંધો છે, એ વિશેની ચર્ચા પણ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. સમુદાયો, સમુદાયો વિશેની પણ ચર્ચા કરવામાં આવે છે. સમુદાય એટલે શું? તો કે કોઈ ચોક્કસ એક ભૌગોલિક સ્થળ ઉપર રહેતું જે માણસોનો સમૂહ હોય એને સમુદાય કહેવાય. તો આપણા સમાજશાસ્ત્રની અંદર ગ્રામ સમુદાયો, નગર સમુદાયો, આદિવાસી સમુદાયો અને વિવિધ પ્રકારના ધાર્મિક સમુદાયો વિશે ભણવાનું આવે છે. એમનો અભ્યાસ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. ત્યાર પછી સામાજિક મંડળો. મંડળ એટલે શું એ પણ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો. તમારા ગામની અંદર, તમારા શહેરની અંદર તમે શબ્દ સાંભળ્યો હશે: મહિલા મંડળ, યુવક મંડળ, નવરાત્રિ મંડળ, શિક્ષક મંડળ, શિક્ષક સંઘ. આ પ્રકારના ઘણા બધા સંગઠનો હોય છે કે જે ચોક્કસ હેતુઓ માટે ભેગા મળે છે અને એમનો ધ્યેય પૂરો કરતા હોય છે, અને ધ્યેય પૂરો થતાં આ મંડળો વિખરાઈ જતા હોય છે. તો આવા મંડળોનો અભ્યાસ પણ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. ત્યાર પછી સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ, એટલે આપણા ભારતની અંદર કુલ કેટલી વસ્તી છે, વસ્તીમાં સ્ત્રી પુરુષોનું પ્રમાણ કેટલું છે, નિરક્ષર કેટલા છે, ભણેલા કેટલા છે, એ પ્રકારની બધી જે માહિતી હોય એ પ્રકારનો પણ સમાજશાસ્ત્રમાં અભ્યાસ થાય છે. તો આ રીતે સમાજના મૂળભૂત એકમોમાં વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે સમૂહો, સમુદાયો, મંડળો, સંબંધો, આંતરક્રિયા, ધોરણો, દરજ્જો, ભૂમિકા, આ બધાનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી આગળનો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો તો કે પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરવામાં આવે છે. સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં બીજો મુદ્દો છે એ આપણી પાયાની સામાજિક સંસ્થાઓ. તો સમાજે પોતાની સામાજિક વ્યવસ્થા ગોઠવવા માટે કેવી કેવી સામાજિક રચનાઓ કરી છે? તો એમાં સૌથી પહેલાં તો છે કુટુંબ અને સગાઈ સંબંધો. સમાજમાં કુટુંબ સંસ્થાઓ ગોઠવાયેલી છે. એ કુટુંબો કેવા કેવા પ્રકારના હોય? સંયુક્ત કુટુંબો, વિભક્ત કુટુંબો, માતૃસત્તાક, પિતૃસત્તાક. આ પ્રકારની વધારે ડિટેલ આપણે સમાજમાં 5મા પાઠની અંદર ભણવાની આવશે, ત્યારે એની વધારે માહિતી મેળવશું. તો કુટુંબમાં વ્યક્તિઓ વચ્ચે કેવા સંબંધો હોય છે, કુટુંબમાં વ્યક્તિઓની કેવી જવાબદારીઓ હોય છે, કેવા પ્રકારના રક્ત સંબંધોથી બધા ગોઠવાયેલા હોય છે, કુટુંબની રચના કેવી રીતે થાય છે, શરૂઆત કેવી રીતે થાય છે. તો એ કુટુંબ અને સગાઈ સંબંધોના મુદ્દાની અંદર અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી આર્થિક સંસ્થાઓ. તો આર્થિક સંસ્થાઓની અંદર વેપાર, વાણિજ્ય, ઔદ્યોગિક સમૂહો અને વ્યાવસાયિક જૂથો, આ બધા વિશે સમાજશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. શું કામે? તો કે માનવે પોતાનું જીવન ચલાવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે, અને આર્થિક પ્રવૃત્તિ માટે આવી વિવિધ આર્થિક સામાજિક સંસ્થાઓ સ્થાપવી જરૂરી છે. તો આ બધાનો અભ્યાસ પણ વિષય વસ્તુની અંદર થાય છે. ત્યાર પછી રાજકીય સંસ્થાઓ. તો રાજકીય સંસ્થાઓમાં કયા કયા મુદ્દા આવશે? તો કે આપણી જે સરકાર છે, આપણા રાજકીય પ્રશ્નો હોય બધા, ધારાસભા, પંચાયત. પંચાયતનું માળખું પણ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ત્રિસ્તરીય માળખું ગોઠવાયેલું છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પંચાયતી રાજ. આ બધાની અભ્યાસ પણ આપણા સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. ચોથા પ્રકારની જે સંસ્થાઓ છે
કાનૂની સંસ્થાઓ. તો બંધારણમાં કાનૂની વ્યવસ્થા, કેવા પ્રકારની કાનૂની વ્યવસ્થા, બંધારણમાં કયા કયા લોકો માટે કેવા કેવા નિયમો છે, કેવી કેવી કલમો છે, કાનૂન, અને એમાં સામાજિક પરિવર્તન, પહેલાના કરતાં હાલના સમયમાં કેવા કેવા પરિવર્તનો આવેલા છે, આ બધા વિષયોની અભ્યાસ હોય એ સમાજશાસ્ત્રમાં થાય છે. પાંચમા પ્રકારની સંસ્થા જોઈએ તો ધાર્મિક સંસ્થાઓ. ધાર્મિક સંસ્થામાં શેનો અભ્યાસ થાય છે? તો કે વિવિધ ધર્મો, ભારતમાં કયા કયા ધર્મના લોકો જોવા મળે છે, એમના નીતિ નિયમો કેવા છે, એમની સંસ્થાઓ કેવી છે, દરેક ધર્મના લોકોનું પ્રમાણ કેટલું છે, સંપ્રદાયો, તો દરેક ધર્મમાં અન્ય કયા કયા સંપ્રદાયો જોવા મળે છે, અને સાંપ્રદાયિક તણાવ. સાંપ્રદાયિક તણાવ એટલે ઘણી વખત વિવિધ ધર્મો વચ્ચે, વિવિધ કોમો વચ્ચે જે પ્રશ્નો ઊભા થતા હોય છે, એ પ્રકારના દરેક મુદ્દાનો અભ્યાસ એ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. જ્ઞાતિ વ્યવસ્થામાં જોઈએ તો જ્ઞાતિ વ્યવસ્થામાં જ્ઞાતિનો ઉદ્ભવ, વિકાસ અને એની લાક્ષણિકતાઓ વિશેનો અભ્યાસ સમાજશાસ્ત્રમાં થાય છે. સૌપ્રથમ જ્ઞાતિનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો, એનો ધીમે ધીમે કેવી રીતે વિકાસ થયો, જ્ઞાતિમાં કયા કયા લક્ષણો જોવા મળે છે, આ બધી વસ્તુ આગળના પાઠની અંદર આપણે સવિસ્તાર જોવાની જ છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે વધારેની ચર્ચા કરીશું. શિક્ષણ સંસ્થા, તો કે સમાજમાં વ્યક્તિઓએ શિક્ષિત થવા માટે, નોકરી ધંધા વ્યવસાય માટે શિક્ષણ પણ મેળવવું જરૂરી છે. એટલે શિક્ષણનું જે મહત્વ છે એના કારણે વિવિધ શિક્ષણ સંસ્થાઓનો અભ્યાસ પણ કરવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓ શું કામ જરૂરી છે? તો કે સામાજિક પરિવર્તનના એક સાધન તરીકે સમાજમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ રહેલું છે, અને શિક્ષિત વ્યક્તિ હશે તો એ ચોક્કસ સમાજમાં સામાજિક પરિવર્તન લાવે છે. એટલે આ પ્રકારની જે જરૂરિયાત છે એના માટે વિવિધ શિક્ષણ સંસ્થાઓ સ્થપાય છે, અને આ બધી શિક્ષણ સંસ્થાઓનો અભ્યાસ પણ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાયાની સામાજિક પ્રક્રિયાઓ. તો આગળ આપણે વિવિધ એકમો જોયા, વિવિધ સંસ્થાઓ જોઈ, પણ આ બધા વચ્ચે જે સંબંધો સ્થપાય છે એ સંબંધો કઈ રીતે સ્થપાય છે? તો કે લોકો વચ્ચે વિવિધ પ્રકારની સામાજિક પ્રક્રિયાઓ થાય છે. કઈ કઈ પ્રક્રિયાઓ સમાજમાં થાય છે? તો સૌથી પહેલી છે સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ. આ આંતરક્રિયાના પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો. તમે જ્યારે કોઈકની સાથે કંઈક કામ કરો છો, ક્લાસરૂમમાં તમે જોયું હશે કે તમે બધા સહકારથી કામ કરતા હોય છે. આપણે એક દિવસ સ્કૂલે ન આવ્યા હોય અને બીજા દિવસે આપણે એ વર્ક જોતું હોય તો તમે તમારા મિત્ર પાસે માગશો તો કેવી રીતે માગશો? સહકારથી માગશો ને, મિત્રાચારીથી માગશો ને. તો એક વિદ્યાર્થી જ્યારે બીજા વિદ્યાર્થીને મદદ કરે છે, સહકાર આપે છે, એ રીતે સમાજમાં પણ દરેક લોકો એકબીજાના સાથ અને સહકારથી આપણા સમાજનું અસ્તિત્વ ટકી રહેતું હોય છે. એટલે સહકારની પ્રક્રિયા જોવા મળે છે સમાજમાં. પછી સ્પર્ધા જોવા મળે છે. સ્પર્ધા એટલે કોમ્પિટિશન. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, કોઈક ને કોઈક તમારા ક્લાસરૂમમાં પણ તમારે કોમ્પિટિશન સ્પર્ધા હશે. કઈ સ્પર્ધા? તો કે ક્લાસરૂમમાં મારે પહેલો નંબર લાવવો, 11 ક્લાસમાં મારે પહેલો નંબર લાવવો. અને સ્પર્ધા માટે પણ તમે જે ક્રિયાઓ કરો છો એને સામાજિક પ્રક્રિયા કહેવાય. સંઘર્ષ થાય છે. ઘણી વખત સ્પર્ધા હોય એ નીતિ નિયમો સાથે થતી હોય છે. કોઈ તમારે દોડની સ્પર્ધામાં તમે ભાગ લેતા હોય છો તો નિયમો પ્રમાણે એ સ્પર્ધા થતી હોય, પણ તમે નિયમ ભંગ કરીને સ્પર્ધા કરો છો ત્યારે એ શેમાં પરિણમે છે? સંઘર્ષમાં પરિણમે છે. એટલે આ રીતની સહકારભરી પ્રવૃત્તિઓ થતી હોય છે, સ્પર્ધાવાળી પ્રવૃત્તિઓ થતી હોય છે, સંઘર્ષવાળી પ્રવૃત્તિઓ થતી હોય છે. ત્યાર પછી આવે છે અનુકૂલન. તો આપણે એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે અનુકૂલન સાધવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. જો તમે સમાજમાં સારું એવું અનુકૂલન સાધી શકતા હોય તો જ તમે સમાજમાં સફળ વ્યક્તિ બની શકો છો વિદ્યાર્થી મિત્રો. આપણા ઘરમાં આપણે પૈસાદાર ફેમિલીમાંથી આવતા હોય, પણ ક્લાસરૂમની તમે વાત કરો તો ક્લાસરૂમમાં કંઈ બધા જ પૈસાદાર વ્યક્તિઓ, શ્રીમંત વ્યક્તિઓ ના હોય. અથવા તો તમે ઘરમાં શ્રીમંત વ્યક્તિ હોય પણ ઘરમાં તમને જેવી ફેસિલિટી મળે છે, જેવી ભૌતિક સુખ સુવિધા મળે છે એવી સ્કૂલમાં ના પણ મળી શકે. ઘરમાં તમે 24 કલાક એસી, એર કન્ડિશન એસી રૂમમાં બેસી રહેતા હોય તો સ્કૂલમાં તમારે પંખા નીચે પણ બેસી રહેવું પડે. તો આ એક અનુકૂલન સાધ્યું કહેવાય. તમે જે ભૌગોલિક વાતાવરણમાંથી આવો છો એવું ભૌગોલિક વાતાવરણ તમને બીજી જગ્યાએ નથી મળતું, ત્યારે પણ તમે એમાં અનુકૂળ થઈ અને તમારો ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો છો તો એને કહેવાય અનુકૂલન સાધવું. તો અનુકૂલન સાધવાથી
પણ આપણે સમાજમાં એક સફળ વ્યક્તિ બની શકતા હોય છે, અન્ય સાથે સારી પ્રક્રિયાઓ કરી શકતા હોઈએ છીએ અને લોકો એકબીજાને અનુકૂળ થઈને રહે છે, ત્યારે જ સમાજમાં સારા સંબંધો રહેતા હોય છે, બનતા હોય છે. અનુકૂલન. ત્યાર પછી આત્મસાતીકરણ. આત્મસાતીકરણ એટલે અન્યને અપનાવતા શીખવું. આપણા ભારતના લોકોની અંદર આત્મસાતીકરણનો ગુણ ખૂબ સરસ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. મૂળ તો આપણો ભારત છે એ હિન્દુ ધર્મી દેશ છે, પરંતુ આપણા ધર્મમાં તમે જુઓ છો કે બિન સાંપ્રદાયિક વાતાવરણ જોવા મળે છે. દરેક ધર્મના લોકોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ. શહેરમાં કોઈ એપાર્ટમેન્ટમાં તમે રહેતા હશો તો તમે બીજાને અપનાવતા શીખો છો. તમારો ધર્મ તો તમે પાળો જ છો, તમારા નીતિ નિયમો, પણ પાડોશી કોઈ અન્ય ધર્મનો હોય તો એના જે તહેવારો હોય છે, એના રીત રિવાજો હોય, એમાં પણ આપણે સારી રીતે ભાગ લેતા હોઈએ. એટલે બીજાને અપનાવતા શીખવું એને કહેવાય આત્મસાતીકરણ. કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરવો અને આપણા જીવનમાં ઉતારવું, આ આત્મસાતીકરણની પ્રક્રિયા પણ જોવા મળે છે અને એનો પણ અભ્યાસ સમાજશાસ્ત્રમાં થાય છે. ત્યાર પછી આવે છે સમાજના સભ્યોને સમાજ માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકરણની પ્રક્રિયા. સામાજિકરણની પ્રક્રિયા વિશે પણ સરસ મજાનો મુદ્દો ભણવાનો આવશે વિદ્યાર્થી મિત્રો. આગળના પાઠમાં આપણે ડિટેલમાં વધારે એનો અભ્યાસ કરશું, પણ શોર્ટમાં તમને કહી દઉં તો સામાજિકરણ એટલે શું? તો કે આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે આપણને કશું જ આવડતું હોતું નથી. આપણે એક સ્ત્રી અથવા તો એક પુરુષ, એક સ્ત્રી બાળક અથવા તો પુરુષ બાળક રીતે જન્મ લઈએ છીએ, પણ આપણા જન્મની સાથે જ આપણે ધીમે ધીમે મોટા થતા જઈએ છીએ અને બધું શીખતા જઈએ છીએ. તો આ શીખવાની જે પ્રક્રિયા છે, બાળકના જન્મથી શરૂ કરી અને વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યાં સુધી જે શીખવાની પ્રક્રિયા છે એને સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે. સામાજિકરણ ક્યાં ક્યાં થાય છે આપણું? તો કે એક તો આપણા કુટુંબમાં આપણું સામાજિકરણ થાય છે. કુટુંબની અંદર આપણા માતા પિતા દ્વારા, કુટુંબના સભ્યો દ્વારા, આપણા ઘરની વ્યક્તિઓ દ્વારા અને આપણા જે આજુબાજુના પાડોશીઓ હોય ત્યાં આપણું સામાજિકરણ થાય. તમે શાળાએ જતા થાવ એટલે શિક્ષકો દ્વારા તમારું સામાજિકરણ થાય. પછી ધીમે ધીમે તમે જે વ્યક્તિઓના સંપર્કમાં આવો છો, અમુક સંચાર માધ્યમો છે, ટેલિવિઝન, મોબાઈલ, છાપા, વર્તમાનપત્રો, ચોપડીઓ, પાઠ્યપુસ્તકો, બીજી પુસ્તકો જે છે જાણવા જેવી, તો દરેક વ્યક્તિ દ્વારા આપણું સામાજિકરણ થાય છે અને આપણે એની પાસેથી કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ. તો આ સામાજિકરણની પ્રક્રિયાનો પણ એમાં અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા. તો સામાજિક વિચલન એ શું છે વિદ્યાર્થી મિત્રો? વિચલન એટલે આપણા જે સામાજિક ધોરણો હોય, આપણા નીતિ નિયમો ને કાયદા કાનૂનો હોય અને આપણા જે પરંપરાઓ હોય, આપણા કુળની, આપણા ગામની, આપણા ધર્મની, આપણા સમાજની, આ બધી પરંપરાઓ અને આ ધોરણો, નીતિ નિયમો સાથે આપણે જ્યારે કોઈ વર્તન કરતા હોઈએ છીએ તો એ આપણું સારું વર્તન કહેવાય. પરંતુ આપણે આવા ધોરણોનો ભંગ કરીએ છીએ, કાયદા કાનૂનોનો ભંગ કરી અને આપણે જે વર્તન કરીએ છીએ, ચોરી, લૂંટફાટ, ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત, સમાજમાં આપણી જે કુળની પરંપરા હોય એ બધી તોડી અને અન્ય પરંપરાઓ સ્વીકારીએ, તો ટૂંકમાં આ પ્રકારના ધોરણોથી વિરુદ્ધનું જે વર્તન હોય એને સામાજિક વિચલન કહેવામાં આવે છે. અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓ. તો નિયંત્રણની પ્રક્રિયાઓમાં તો કે સમાજે લોકો ઉપર નિયંત્રણ રાખવા માટે અમુક નિયમો બનાવ્યા છે. એમાં કેવા કેવા નિયમો હોય? તો કે જો તમે નિયમો પ્રમાણેનું વર્તન કરો તો સમાજમાં તમારા વખાણ થાય, તમારી પ્રશંસા થાય, પરંતુ તમે એ ધોરણો અને નિયમો વિરુદ્ધનું વર્તન કરો તો કે સમાજમાં એના માટે દંડ, સજા એ બધી જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ પ્રકારની દરેક પ્રક્રિયાઓનો સમાવેશ એ આપણા સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે સમાજશાસ્ત્રમાં આપણે શું શું ભણવાનું આવશે. તો આ દરેક વસ્તુના મુદ્દા વિશે આપણે સમાજશાસ્ત્રમાં ભણવાનું છે અને એને સમાજશાસ્ત્રનો અભ્યાસ વસ્તુ પણ કહેવાય, વિષય વસ્તુ પણ કહેવાય, વિષય ક્ષેત્ર પણ કહેવાય. તો દરેક નામે આ બધી વસ્તુઓને ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને મારો વિડીયો ગમ્યો હશે. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. જો સબસ્ક્રાઈબ કરવાની હોય બાકી મારી ચેનલ તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી હું અન્ય વિડીયો અપલોડ કરું ત્યારે તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવે. થેન્ક્સ ફોર વોચિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવજો.